જો વૈષ્ણવના ખેલના દિવસો ચાલે છે ને, આ પ્રકાર પણ થોડું સમજીએ. ઠાકોરજીને આપણે દરરોજ 4 વસ્તુથી ખેલાવીએ છીએ: કેસરયુક્ત ચંદન, ગુલાલ, અબીલ અને ચૂવો. આ 40 દિવસ તો આપણે ઠાકોરજીને ખેલાવીએ છીએ. એ સિવાય આપણે ઠાકોરજીને ક્યારે ખેલાવીએ? હું તમને પ્રશ્ન પૂછું છું. આ 40 દિવસ સિવાય પુષ્ટિ માર્ગીય સેવા પ્રણાલિકામાં ઠાકોરજી બીજા ક્યારે ખેલે છે? અધિક માસમાં નહીં, પલ્લામાં પણ નહીં. જો જન્માષ્ટમીના દિવસે રાત્રે ઠાકોરજીનો જન્મ થાય ને, પંચામૃત થયા પછી ઠાકોરજીને પીતાંબર ધરે, માલા ધરે, પછી આ 4 વસ્તુઓથી ઠાકોરજી ખેલે છે. એનું કારણ વેદ સ્તુતિમાં 4 વેદના વર્ણ જુદા જુદા બતાવ્યા છે. પ્રભુનું પ્રાગટ્ય થયું ત્યારે 4 વેદોએ ભગવાનની સ્તુતિ કરી છે, અને એટલા માટે એ વેદ સ્તુતિના ભાવથી પણ 4 વર્ણથી ઠાકોરજી ખેલે છે. બીજું ક્યારે ખેલે? રાધાષ્ટમીના દિવસે. પુષ્ટિ માર્ગી હવેલીઓમાં જ્યાં નિધિ સ્વરૂપ બિરાજતા હોય, રાજભોગ આવે એ સમયે સ્વામીજીના ભાવનાજી પધારે, અને ત્યારે યુગલ સ્વરૂપ આ 4 વસ્તુથી ખેલે છે. અને ત્રીજો ક્રમ ક્યારે થાય? કે જ્યારે સંપૂર્ણ ભાવ અનુસાર ઠાકોરજીને 56 ભોગનો મનોરથ થાય ત્યારે. ખાલી 56 ભોગની સામગ્રી રોગ આવીએ ને, એને બડો મનોરથ કહેવાય. એ 56 ભોગ ના કહેવાય વાસ્તવમાં. મૂળ ક્રમથી જો 56 ભોગ થાય તો જુદા જુદા પ્રકારના ભાવના જે ત્યાં સાથે પધારે છે. નંદરાયજી, યશોદાજી, ઉપનંદ, બલરામજી, રેવતીજી, શ્રી યમુનાજી, 4 યુથના સ્વામીજી સાથે બિરાજે. એક એક મંત્રથી એક એક ભાવનાજીનો આવિર્ભાવ થાય. માલાજી ધરે ને ત્યારે બધા સ્વરૂપો 4થી ખેલે છે. એમાં 40 દિવસ આપણને પ્રભુ સાથે સખ્ય કેળવાના પ્રાપ્ત થયા છે. કેસરી ચંદન એ સ્વામીજીનો વર્ણ છે. રક્ત વર્ણ એટલે ગુલાલ શ્રી લલિતાજીનો છે, લલિતાજીના ભાવથી ખેલે છે. શ્વેત વર્ણ એટલે અબીલ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી, અને શ્યામ વર્ણ એટલે શ્રી યમુનાજી, ચૂવો શ્રી યમુનાજીના ભાવથી ઠાકોરજીને આપણે ખેલાવીએ છીએ. અને 40 દિવસ એટલે 10 દિવસ એક એક યુથના વ્રજભક્તો સાથે ઠાકોરજી ખેલે છે. આમ તો પુષ્ટિ માર્ગમાં નિત્ય લીલા છે. જો નિત્ય લીલા વાતને સમજો બરાબર. આપણે ત્યાં શબ્દ છે નિત્ય લીલા. નિત્ય શબ્દના 2 અર્થ થાય. નિત્ય એટલે શાશ્વત, ઇટરનલ, જેનો આદિ નથી, જેનો અંત નથી, જે શાશ્વત છે. પ્રભુની લીલાઓ શાશ્વત છે. તમે એવું ના કહી શકો કે 5000 વર્ષ પહેલા ઠાકોરજીની લીલા હતી. ક્યારે લીલાઓ ભૂતકાળમાં ન હોય. આજે પણ ઠાકોરજીની લીલા અખંડ અને નિત્ય ચાલી રહી છે. આજે પણ અનેક ભક્તોને પ્રભુની લીલાઓનો અનુભવ થતો રહ્યો છે. આ જગતમાં જે કંઈ થઈ રહ્યું છે બધું પ્રભુની લીલા છે. તથૈવ તસ્ય લીલેતી. પ્રભુની લીલા નિત્ય અખંડ ચાલી રહી છે. અને બીજું નિત્ય એટલે દરરોજ, પ્રતિદિન સવારે મંગળાથી શયન પર્યંત જે પ્રભુની દૈનિક દિનચર્યાઓ છે, એ દિનચર્યા અનુસાર આપણે ઠાકોરજીના સેવાનો ક્રમ પહોંચીએ છીએ. એ નિત્ય લીલા. તો આ દાન લીલા, માન લીલા, રાસ લીલા, માખણ ચોરી લીલા, ગૌચારણ લીલા, હોરીખેલ લીલા, આ બધી પ્રભુની નિત્ય લીલાઓ છે. છતાં પણ આ 40 દિવસ વિશેષ રૂપે પ્રભુની નિકટ રહેવાના, પ્રભુ સાથે સખ્ય કેળવવાના આપણને પ્રાપ્ત થાય છે. અને જો પ્રભુને ખેલાવતા પહેલા આપણે શું કરીએ છીએ? ચરણારવિંદ ઉપર વસ્ત્ર ઢાંકી દઈએ છીએ. શા માટે? ઠાકોરજીના ચરણારવિંદ રંગથી બગડે કે ઠાકોરજીના આભૂષણો કે વસ્ત્ર બગડે એટલા માટે? હા કે ના? તો શેના માટે આપણે વસ્ત્ર ઢાંકીએ ચરણારવિંદ પર? જુઓ, જ્યારે આપણે પ્રભુની સન્મુખ જઈએ ને, તો પ્રભુના દર્શન કરવાનો પ્રકાર કેવો હોવો જોઈએ? સીધે સીધા મુખારવિંદના દર્શન ન થાય એ અધિકાર આપણને નથી. એ તો વાત્સલ્ય ભક્તિ કે માધુર્ય ભક્તિમાં એ પ્રાપ્ત થાય, દાસ્ય ભક્તિમાં નહીં. અને આપણે જયારે બ્રહ્મ સંબંધ લઈએ છીએ ત્યારે ગદ્ય મંત્રમાં શું કહીએ છીએ? દાસોહમ. હે કૃષ્ણ, હું આપનો દાસ છું. અને દાસ્ય ભક્તિનું સ્થાન ક્યાં? ચરણારવિંદમાં. એટલે જયારે આપણે પ્રભુની સન્મુખ જઈએ ત્યારે સૌથી પહેલા ચરણારવિંદના દર્શન કરવા જોઈએ.
દાસભાવ હૃદયમાં સ્થિર થાય પછી ધીરે ધીરે એક એક શ્રીઅંગનું દર્શન કરતા કરતા છેલ્લે મુખારવિંદ પર્યંત પ્રભુના વિગ્રહના દર્શન થાય. એ જ રીતે જયારે આપણે ઠાકોરજીના ચરણારવિંદમાં તુલસી દલ સમર્પિત કરીએ ને, એ પ્રકાર પણ ધ્યાનમાં રાખો. ઠાકોરજીના શિંગાર આદિ થયા પછી રાજભોગ ધરતા પહેલા તુલસી દલની જયારે આપણે ગદ્ય મંત્ર બોલીએ ત્યારે સંપૂર્ણ ગદ્ય મંત્ર બોલાય ત્યાં સુધી આપણી દ્રષ્ટિ ઠાકોરજીના ચરણારવિંદ તરફ રહેવી જોઈએ, અને છેલ્લે પંચાક્ષર મંત્ર બોલાય ત્યારે પ્રભુના મુખારવિંદ તરફ દ્રષ્ટિ હોવી જોઈએ, અને પછી એ તુલસી દળ ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત થાય. હવે ચરણારવિંદના દર્શન થાય અને દાસ ભાવ જો સ્થાપિત થાય તો દાસ કે સેવકને અધિકાર નથી કે પોતાના પ્રભુ પોતાના સ્વામી સાથે ખેલી શકે. દાસ ભાવમાં તો હાથ જોડીને બેસી રહેવાનું. પ્રભુ આપ ગમે એટલો રંગ નાખો, હું તો આપનો દાસ છું, હું શું કરી શકું? મારામાં સામર્થ્ય નથી કે હું આપને ખેલાવી શકું. અને એટલા માટે પ્રભુના ચરણારવિંદ ઉપર આપણે વસ્ત્ર ઢાંકીએ છીએ. ચરણારવિંદના દર્શન ન થતા જીવ પ્રભુને વિનંતી કરી અને પછી જયારે શક્ય ભાવમાં આપણને એ અધિકાર મળે કે ઠાકોરજી એક મુઠ્ઠી રંગ આપણા પર નાખે તો આપણે 4 મુઠ્ઠીથી ઠાકોરજીને ખેલાવી શકીએ. અને જ્યારે ખેલ પૂરો થઈ જાય ત્યારે ફરી પાછું એ વસ્ત્ર આપણે ત્યાંથી હટાવી લઈએ છીએ, અને ચરણારવિંદના દર્શન થતા પાછું મૂળ આપણી સ્થિતિ એ દાસ ભાવમાં આપણે આવી જઈએ છીએ. એનું કારણ દરેક ભાવનો પાયો એ દાસ ભાવ છે. આ વૈષ્ણવ ધ્યાનમાં રાખવું જોઈએ. આમ ઘણા વૈષ્ણવ કહેતા હોય, હું તો માધુર્ય ભાવથી પ્રભુની સેવા કરું છું, તો પ્રભુને બહુ વહાલ કરું છું, હું તો વાત્સલ્ય ભાવથી પ્રભુને લાડ લડાવું છું, મારા બાળકની જેમ. એ સીધે સીધો આપણને અધિકાર નથી. આપણી મૂળ સ્થિતિ તો દાસ ભાવની જ છે, અને દાસ ભાવમાં જ્યારે આપણી દ્રઢતા થાય ત્યારે ઠાકોરજી કૃપા કરીને કોઈ એક વિશેષ ભાવનું આપણને દાન કરે છે, પછી અધિકાર મળે છે. આપણા મન કલ્પિત ભાવોથી આપણે એવી રીતના ના કરવું જોઈએ ભાવન. એનું કારણ દાસ ભાવમાં ઠાકોરજીના શ્રમ અને સુખનો જીવ વિશેષ વિચાર કરી શકે, એ આપણી મૂળ સ્થિતિ છે. તો એટલા માટે એ ચારે યુથના સ્વામિની અને વ્રજભક્તોના ભાવથી આ 4 વર્ણથી ઠાકોરજી ખેલે છે. અને શ્રી હરિરાય ચરણ તો રાસથી પણ પુષ્ટિના વિશેષ ફળનું વર્ણન નિરૂપણ હોરીખેલની લીલામાં કર્યું છે. આમ તો કહેવાય કે પુષ્ટિનું પરમ ફલ એ મહારાસ છે, પણ લઘુરાસ પછી જયારે વ્રજભક્તોને સૌભાગ્ય મત થયો તો એ ઠાકોરજીથી સહન ના થયું અને ઠાકોરજી અંતર્ધાન થઈ ગયા. એ સૌભાગ્ય મદ પણ પ્રભુથી સહન ના થયો, અને હોરીખેલની લીલામાં તો વ્રજભક્તોની ગારી પણ ઠાકોરજીને મીઠી લાગે છે. દ્વે દ્વે બાપન કે બીચવારો. કોઈને 2 બાપ નો કહો તો શું કે તમને? કોઈ સહન કરે મારવા દોડે ને, છતાં એ વ્રજભક્તોની ગારી પણ ઠાકોરજીને મીઠી લાગે છે. ગોપીજનોને સૌભાગ્ય મદ થતા ઠાકોરજી અંતર્ધાન થયા તો ગોપીઓ રુદન કરતા કરતા વન વન વગડે વગડે ઠાકોરજીને શોધી રહ્યા છે, અને છતાંય ઠાકોરજી પ્રગટ ન થયા. નહીં હોરીખેલની લીલામાં ઠાકોરજીની પિચકારી અને ગુલાલ અબીલની પોટલીના મારથી બચવા માટે વ્રજભક્તો સંતાય ત્યાં સામેથી ઠાકોરજી પ્રગટ થઈને એમને ઘેરી લે છે. વિશેષ ફળનું દાન કર્યું છે. એટલે તો વિશુદ્ધ પુષ્ટિ લીલા છે પ્રભુની. જુદા જુદા એના ભાવો છે. 4 વેદના 4 વર્ણ બતાવ્યા છે. પ્રતિદિન વેદ પ્રભુની લીલાનું ગાન કરે છે. 4 વર્ણ 4 યુથના સ્વામીઓના ભાવથી છે. શ્યામ વર્ણ શ્રી યમુનાજીના ભાવથી નિત્ય ઠાકોરજીની સાથે ખેલે છે. તો સૌથી પહેલા નામ રૂપ ગુણ અને લીલા. તો શ્રી યમુનાજીનું નામ યમુના કેવી રીતે પડ્યું? પ્રાચીન સમયમાં એક એવી પદ્ધતિ હતી કે કુળ પરંપરાથી કે ઘરના કોઈક વડીલ વ્યક્તિના નામ પરથી કે ભાઈના નામ પરથી કે માતાના નામ પરથી એ રીતે પણ નામકરણ થતું. જેમ રઘુકુલ કહેવાયું, યદુકુલ કહેવાયું, વલ્લભકુલ કહેવાયું. જેમ સીતાજી જનક નંદિની કહેવાયા, શ્રી રામચંદ્રજી દશરથ નંદન કહેવાયા, ભગવાન શ્રી કૃષ્ણ નંદ નંદન કહેવાયા, યશોદાનંદન કહેવાયા, સ્વામીજી વૃષભાન નંદિની કહેવાયા.
એમ યમુના શબ્દને છૂટો પાડો, યમ વત્તા ઉના. યમ એટલે તો બધા જ ઓળખતા હોય, બધાને જ ભડકાર વાગતા હોય, ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે લઈ જશે. બધાને યમરાજાનો ડર લાગતો હોય. યમરાજ એટલે ધર્મરાજ અને ઉન એટલે નાનું. યમરાજાના નાના લાડકા બેન એટલે યમુના. યમ એટલે જે નિયમમાં રાખે તે યમ. અને યમનો ભય કોને સતાવે? જે ધર્મ પ્રમાણે આચરણ ન કરે એને યમનો ભય સતાવે. જે ધર્મ પ્રમાણે આચરણ કરે એને યમનો ભય ક્યારે ના સતાવે. જો 252 વૈષ્ણવની વાર્તામાં એક માજીની વાર્તા આવે છે. 8 વખત યમ એમના દરવાજેથી પાછા ગયા. કાળને 8 વખત દરવાજેથી પાછો મોકલ્યો. કાળ લેવા માટે આવ્યો. અરે આવા સુંદર જન્માષ્ટમીના દિવસો ચાલે છે, મારે તો પ્રભુની સેવા કરવી છે. આ સેવા છોડીને તારી સાથે ક્યાં આવું? જન્માષ્ટમીનો ઉત્સવ ગયો. ચાલો માજી, હવે તો ઉત્સવ પૂરો થયો, હજી તો રાધાષ્ટમીનો ઉત્સવ આવી રહ્યો છે. રાધાષ્ટમીનો ઉત્સવ ગયો. અરે આટલા સુંદર દાનના દિવસો આવી રહ્યા છે, મારે પ્રભુને દાનની સામગ્રી રોગાવી છે. એક ઉત્સવ જાય ને બીજો ઉત્સવ આવે. 8 વખત યમને પોતાના કાળને પોતાના દ્વારથી પાછો મોકલ્યો. શ્રી ગુસાઈજીને અષ્ટપદી એવું કહ્યું. એને કાળ કર્મ નવ બાંધે રે, યમ તો શિર ધનુષ્ય નવ સાધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. જે ભગવત સેવા પરાયણ જીવો છે, જે ધર્મ પ્રમાણે જીવન જીવે છે, એને કાળનો ક્યારે ભય ન લાગે. ઠાકોરજીની સેવા એ તો પુષ્ટિ ભક્તોનો ધર્મ છે. એટલા માટે પુષ્ટિ જીવો ક્યારે કાળથી ભયભીત ન થાય. તો મર્યાદામાં એવું કહેવાય કે જે ધર્મ પ્રમાણે જીવન જીવે, નિયમો પાળે, વ્રતો કરે, દાન દક્ષિણા કરે, યાત્રાઓ કરે, જપ તપ કરે, હજારો વર્ષો સુધી ધર્મનું કાર્ય કરે, ત્યારે ફળ સ્વરૂપે એને ભક્તિની પ્રાપ્તિ થાય છે. ભક્તિ આટલી મોંઘી છે, એટલી સસ્તી નથી. હજારો વર્ષો સુધી ધર્મનું આચરણ કરે ત્યારે એને ફળ સ્વરૂપે ભક્તિ મળે. આપણને શ્રી વલ્લભની કૃપાથી ને શ્રી યમુનાજીની કૃપાથી બહુ સરળતાથી મળી ગઈ છે. આજની ભાષામાં કહીને તો સાવ મફતમાં મળી ગઈ છે, અને એટલા માટે આપણને એની કિંમત નથી. બાકી શાસ્ત્ર કહે છે કે હજારો વર્ષોથી ધર્મનું આચરણ કરે ત્યારે ફળ સ્વરૂપે ભક્તિ મળે છે. તો આ ધર્મના રાજા યમ અને એ યમરાજના લાડકા નાના બહેન, એટલા માટે યમુના આ સગપણનું નામ થયું.